નકલીઓની ભરમાર વચ્ચે નકલી સરકારી વકીલની ધરપકડ કરવામાં આવી છે। નકલી સરકારી વકીલે મહિલા અને તેના સાસુ સાથે છેતરપિંડી કરી। મહિલાનો પતિ 18 મહિનાથી આરોપી તરીકે પોલીસ કસ્ટડીમાં હતો। નીચલી કોર્ટમાં જામીન ન મળતા આરોપી વકીલ બનીને મહિલાને મળ્યો। પોતે સરકારી વકીલ તરીકેની ઓળખ આપી અને મહિલાને જણાવ્યું। મહિલા પાસે નકલી સરકારી વકીલે 75,000 રૂપિયાની માંગણી પણ કરી। બીજા દિવસે મહિલાને વકીલ જેવો પહેરવેશ પહેરી કોર્ટની બહાર પણ મળ્યો હતો અને છેતરપિંડી આચરી। આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા આ કામના આરોપી જે છે એકદમ રીઢા ગુનામાં અગાઉ પકડાયેલા હોય। જામનગરની અંદર પણ એક એમના મિત્રને મળવાના બહાને બોલાવી એમનું જે હત્યા કરી અને એમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી અને 2 કરોડ રૂપિયા જેવી મોટી રકમની ખંડણી માંગવા માટેની હકીકત બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કે જેથી એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને એનકેન પ્રકારે મેળવી કોન્ટેક્ટ કરેલો હતો। જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે। જે પણ કોઈના આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે।